એક સાથે 519 આરોપીઓ ભેગા થયા। આ બધા જ રીઢા ગુનેગારો છે જે પાસાની સજા કાપીને આવ્યા છે। સુરતના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વીણીને પોલીસે પરેડ ગ્રાઉન્ડ સાથે આ બધા આરોપીઓનો મેળો યોજ્યો। અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પોલીસ ચોપડે ચડતા આરોપીઓને ચેતવણી આપવા માટે આ ખાસ આયોજન કરાયું। ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા અને આરોપીઓને ચેતવણી આપી। વાહન ચોરીમાં ચેન સ્નેચિંગમાં કેટલા લોકો હતા? ચેન સ્નેચિંગ એવું ન થાય કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ તમને પાછા અમારી પાસે લઈ આવે અને હવે નવા કાયદાઓમાં ઘણા બધા પ્રોવિઝન 519 આરોપીઓને સુધારવાનો એક મોકો આપવાના ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા આ ખાસ મેળો યોજાયો હતો। સાથે જ પોલીસ પણ આ ગુનેગારોને જોઈ અને ઓળખે એ માટે પણ આયોજન કરાયું હતું। પોલીસ કમિશનરે તમામને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વારંવાર ગુનાખોરીમાં પકડાશો તો તમે અને તમારો પરિવાર રખડી જશે। તમે પાસામાં ગયા છો એટલે તો ખબર છે ને જોઈએ કે આઈપીસીમાં આ ગુનામ કે અત્યારે ભારતીય ન્યાય સંહિતા આવે છે જેમાં जो एक थी વધુ गुना करवा वाला ऊपर भी अलग सेक्शन ने जोगवाई छे અને આ સેક્શન તમારી ઉપર લાગશે તો તમે લંબા સમય માટે ગયા અંદર અને તમે અભી છાપા વાંચો છો? કેટલા લોકો છાપા વાંચો છો? હાથ ઉપર કરે, હાથ ઉપર કરો છાપા વાંચો વાળા। આ છાપામાં આવે છે ને દરરોજ સજાઓ થાય છે, જોવો છો કે નહીં? નામદાર કોર્ટ તરફથી દરરોજ સજાઓ મારે વાલી આજીવન કારાવાસ, કોઈને છેડતી વાળાને જો કારાવાસ બધાને સજાઓ થઈ રહ્યા છે। तो તમે એટલા ધ્યાન રાખશો, તમે જશો અંદર સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે। સમજો છો વાત? અને તમે એના માટે બોલાય છે કે એક તક તમે આપવામાં આવે છે, સુધરી જાઓ, નહીં તો સમજી લેશો નયા કાયદા અને પછી પોલીસ अपने हिसाबથી એક્શન લેશે તમારે ઉપર। આ કોઈ પણ સંજોગોમાં સમાજના લોકોના કોઈ તકલીફ પડે, આપણા સુરતવાસીનો તકલીફ પડે, આ કોઈ પણ સંજોગોમાં પોલીસ ચલાવશે નહીં। तो एना माटे तमे एक तक आपवा माटे अहींया भेगा करवामां आवे छे कि तमे घर परिवार छे एना तमे ध्यान राखो। तमे अगर बहार में जाहिर में जईने मारामारी अने बीजाने दोस्ती निभाववा माटे गया कि आ दोस्त अमारा बधाने झगड़ा छे, चलो दोस्ती निभाईए, तो आ तो जसे तमे पण मरी जवाना छो। एटला ध्यान राखशो तमे जो अने एटला ध्यान राखजो। अने एक पण तकलीफ अगर अपने सूरतना प्रजाजनोने पड़शे तो तमारे पर एकदम सखत कारवाई करवामां आवशे। एटला तमे बधा लोको ध्यान राखशो। એક સાથે 519 આરોપીઓ ભેગા થયા। આ બધા જ રીઢા ગુનેગારો છે જે પાસાની સજા કાપીને આવ્યા છે। સુરતના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વીણીને પોલીસે પરેડ ગ્રાઉન્ડ સાથે આ બધા આરોપીઓનો મેળો યોજ્યો। અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પોલીસ ચોપડે ચડતા આરોપીઓને ચેતવણી આપવા માટે આ ખાસ આયોજન કરાયું। ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા અને આરોપીઓને ચેતવણી આપી। વાહન ચોરીમાં ચેન સ્નેચિંગમાં કેટલા લોકો હતા? ચેન સ્નેચિંગ એવું ન થાય કે તમારી કોઈ પણ પ્રવૃત્તિ તમને પાછા અમારી પાસે લઈ આવે અને હવે નવા કાયદાઓમાં ઘણા બધા પ્રોવિઝન 519 આરોપીઓને સુધારવાનો એક મોકો આપવાના ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા આ ખાસ મેળો યોજાયો હતો। સાથે જ પોલીસ પણ આ ગુનેગારોને જોઈ અને ઓળખે એ માટે પણ આયોજન કરાયું હતું। પોલીસ કમિશનરે તમામને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વારંવાર ગુનાખોરીમાં પકડાશો તો તમે અને તમારો પરિવાર રખડી જશે। તમે પાસામાં ગયા છો એટલે તો ખબર છે ને જોઈએ કે આઈપીસીમાં આ ગુનામ કે અત્યારે ભારતીય ન્યાય સંહિતા આવે છે જેમાં जो एक थी વધુ गुना करवा वाला ऊपर भी अलग सेक्शन ने जोगवाई छे અને આ સેક્શન તમારી ઉપર લાગશે તો તમે લંબા સમય માટે ગયા અંદર અને તમે અભી છાપા વાંચો છો? કેટલા લોકો છાપા વાંચો છો? હાથ ઉપર કરે, હાથ ઉપર કરો છાપા વાંચો વાળા। આ છાપામાં આવે છે ને દરરોજ સજાઓ થાય છે, જોવો છો કે નહીં? નામદાર કોર્ટ તરફથી દરરોજ સજાઓ મારે વાલી આજીવન કારાવાસ, કોઈને છેડતી વાળાને જો કારાવાસ બધાને સજાઓ થઈ રહ્યા છે। तो તમે એટલા ધ્યાન રાખશો, તમે જશો અંદર સજા થશે અને તમારા ઘર પરિવાર રખડી જવાના છે। સમજો છો વાત? અને તમે એના માટે બોલાય છે કે એક તક તમે આપવામાં આવે છે, સુધરી જાઓ, નહીં તો સમજી લેશો નયા કાયદા અને પછી પોલીસ अपने हिसाबથી એક્શન લેશે તમારે ઉપર। આ કોઈ પણ સંજોગોમાં સમાજના લોકોના કોઈ તકલીફ પડે, આપણા સુરતવાસીનો તકલીફ પડે, આ કોઈ પણ સંજોગોમાં પોલીસ ચલાવશે નહીં। तो एना माटे तमे एक तक आपवा माटे अहींया भेगा करवामां आवे छे कि तमे घर परिवार छे एना तमे ध्यान राखो। तमे अगर बहार में जाहिर में जईने मारामारी अने बीजाने दोस्ती निभाववा माटे गया कि आ दोस्त अमारा बधाने झगड़ा छे, चलो दोस्ती निभाईए, तो आ तो जसे तमे पण मरी जवाना छो। एटला ध्यान राखशो तमे जो अने एटला ध्यान राखजो। अने एक पण तकलीफ अगर अपने
સુરતના પ્રજાજનોને પડશે તો તમારા પર એકદમ સખત કાર્યવાહી કરવામાં આવશે એટલે તમે બધા લોકો ધ્યાન રાખશો.